હલો મિત્રો, આજે હું તમારા માટે એક સૈનિકોની સરસ મજાની વાર્તા લઈને આવી છું। આ વાત અમેરિકાની છે। એક વખત એક માણસ કેનેડા જવા માટે અમેરિકાથી ફ્લાઇટમાં ચડ્યો। વિમાન ઉપડવાની થોડી ક્ષણો પહેલાં 10 અમેરિકન સૈનિકો ફ્લાઇટમાં ચડ્યા। શિસ્તબદ્ધ રીતે સૈનિકો આ માણસની આજુબાજુની હરોળમાં ગોઠવાઈ ગયા। પેલા માણસે પોતાની બાજુમાં બેઠેલા જવાન સાથે વાત શરૂ કરી। સોલ્જર, જો કે મારાથી પૂછી ન શકાય, પણ જો તમને વાંધો ન હોય તો હું જાણી શકું ખરો કે તમે સૌ કઈ બાજુ જઈ રહ્યા છો? નથિંગ સિક્રેટ, એવું કંઈ ખાનગી નથી। અમે પેતાવાવા ઇન્ટરવ્યૂ જઈ રહ્યા છીએ। ત્યાં 15 દિવસની ખાસ ટ્રેનિંગ પછી અમારે અફઘાનિસ્તાન જવાનું છે। એ પછી બંને વચ્ચે લગભગ 1 કલાક સુધી વાતો થતી રહી। ભોજન સર્વ કરવાનો સમય થયો એટલે વિમાનમાં જાહેરાત થઈ કે જે વ્યક્તિને પેક લંચ એટલે કે ભોજન લેવું હોય તે $5 લગભગ 300 રૂપિયામાં ખરીદી શકે છે। ફ્લાઇટને પહોંચવામાં હજુ ખાસો સમય બાકી હતો। એ માણસે પોતાના માટે પેક લંચનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું। એ જ વખતે પેલા સૈનિકોની અંદરોઅંદરની વાત એના કાને પડી। એક સૈનિક એના સાથીઓને કહી રહ્યો હતો, પેક લંચના $5 વધારે કહેવાય। આમ પણ આ ખર્ચ આપણા ભથ્થામાં સામેલ નથી। આપણે આ ખરીદી શકીએ તેમ નથી। આપણે આપણા બેઝ કેમ્પ પર પહોંચીને જ ભોજન લઈશું, એમ કર્યા વિના છૂટકો પણ નથી। એટલી વાત કરીને એમણે ભોજન ન લેવાનું નક્કી કરી નાખ્યું। પેલો માણસ આ સાંભળીને વિચારમાં પડી ગયો। થોડીવાર પછી એ ઊભો થયો। વિમાનના પાછળના ભાગમાં જઈને ફ્લાઇટ એટેન્ડન્ટને મળ્યો। પોતાના પાકીટમાંથી પોતાના લંચની કિંમત ઉપરાંત બીજા $50 કાઢીને એને આપતા કહ્યું, લો આ $50, મારા તરફથી પેલા 10 સૈનિકોને પેક લંચ સર્વ કરજો। આપણા દેશના રક્ષકોને મારા તરફથી નાનકડી ભેટ। એની આ વાત સાંભળીને ફ્લાઇટ એટેન્ડન્ટ એકદમ લાગણીશીલ બની ગઈ। એની આંખોમાંથી આંસુ સરી પડ્યા। એ માણસનો હાથ પકડીને એ લેડી બોલી, સર, થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ એક્શન। હું લાગણીશીલ એટલા માટે બની ગઈ છું કે અત્યારે મારો એકનો એક દીકરો ઈરાકમાં યુદ્ધ મોરચે લડી રહ્યો છે। મને એવું લાગે છે કે જાણે તમે આ ભેટ એને આપી રહ્યા છો। એટલું કહીને આનંદ સાથે એ પેલા સૈનિકોને લંચ સર્વ કરવા જતી રહી। ભોજન પત્યા પછી એ માણસ જ્યારે રેસ્ટરૂમ તરફ જતો હતો ત્યારે એક વૃદ્ધ પેસેન્જરે એને ઊભો રાખ્યો। એના હાથમાં $25 મૂકતા એ દાદા બોલ્યા, ભાઈ, તમે શું કર્યું એ મેં હમણાં જોયું। હું પણ અમેરિકન છું। આવા ઉમદા કાર્યનો હિસ્સો બનવા માગું છું। મને પણ મારા દેશ અને એના સૈનિકો માટે ખૂબ જ માન છે। એ માણસ હજુ તો પોતાની જગ્યાએ પાછો આવીને બેઠો જ હતો ત્યાં જ પાયલટ બહાર આવ્યા। સીટ નંબર જોતા જોતા આ માણસની પાસે આવ્યા। એની સાથે હાથ મિલાવીને બોલ્યા, જેન્ટલમેન, હું એરફોર્સમાં ટ્રેનિંગ પર હતો ત્યારે મારા માટે પણ કોઈએ આમ જ લંચ ખરીદેલું। એ વ્યક્તિને હું આજ સુધી નથી ભૂલી શક્યો। તમે આપણા દેશના જવાનો માટે જે કર્યું છે એના માટે હું તમારો આભાર માનું છું। 4 હરોળ આગળ બેઠેલી એક અન્ય વ્યક્તિ આ માણસ પાસે આવીને એના હાથમાં બીજા $25 મૂકી દીધા। વિમાને ઉતરાણ કર્યું એ વખતે વિમાનના દરવાજા પાસે ઊભેલી એક વ્યક્તિએ ચૂપચાપ આ માણસના ખિસ્સામાં બીજા $25 મૂકી દીધા અને એ પણ એક પણ શબ્દ બોલ્યા વિના એ ચાલતો થઈ ગયો। ટર્મિનલના અરાઇવલ વિભાગમાં આ માણસ પહોંચ્યો ત્યારે એના ખિસ્સામાં $75 ભેગા થઈ ગયા હતા। પોતે આપ્યા હતા $50 અને ભેગા થઈ ગયા હતા $75। એને બેચેની થવા માંડી। ત્યાં જ એનું ધ્યાન પોતાવાવાના મિલિટરી બેઝ તરફ જવા માટે તૈયાર થઈને વાનમાં બેસવાની તૈયારી કરી રહેલા પેલા સૈનિકો પર પડ્યું। એ દોડતો એમની પાસે ગયો। પોતાની પાસે જમા થયેલા $75 સૈનિકોને આપતા એ બોલ્યો, ફ્રેન્ડ્સ, હજુ તમારો બેઝ કેમ્પ ખૂબ જ દૂર છે। એ લાંબા રસ્તા પર ફરી ભૂખ લાગે ત્યારે સેન્ડવિચ વગેરે ખરીદવા માટે આ કામ આવશે। પ્લીઝ નાની પાડતા। એનું માન રાખવા સૈનિકોએ પૈસા સ્વીકારીને એક સાથે બોલ્યા, થેન્ક યુ જેન્ટલમેન, તમે જે કર્યું છે એ માટે તમારો આભાર। આ માણસ કંઈક બોલવા ગયો પણ બોલી જ ન શક્યો। એના ગળે ડૂમો ભરાઈ આવ્યો। એણે ફક્ત એમની સામે હાથ હલાવ્યો। ટર્મિનલ છોડતી વેળાએ મનમાં ને મનમાં એટલું જ બોલ્યો, અરે જવાનો, મેં વળી તમારા માટે શું કર્યું છે? બસ એક $5નું લંચ આપ્યું એ જ? તમે સૌ તો તમારી સમગ્ર જિંદગી અમારા રક્ષણ માટે કુરબાન કરી દો છો, એ બધું જ અમારા થેન્ક યુની અપેક્ષા પણ રાખ્યા વિના। ધન્ય છે તમને, સલામ છે તમને। ભીની આંખે તેણે પોતાની કાર સ્ટાર્ટ કરી સૈનિકોની વાન પેતાવાવા જવા આગળ વધી। મિત્રો, જે દેશના દરેક નાગરિકને પોતાના સૈનિકો માટે આટલું માન હોય એ લશ્કર કોઈ યુદ્ધ મોરચે પાછું પડે ખરું? આપણે સુખેથી સૂઈ શકીએ એ માટે એ લોકો પોતાની ઊંઘ તો ઠીક, પોતાની જિંદગી પણ આપી દેતા હોય છે। એ જવામંદ સૈનિકોને, એ નરબંકાઓને 100 સલામ।
મિત્રો, તમને મારી આ સ્ટોરી પસંદ પડી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું આવા સરસ મજાના અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.